હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવજી. ન્યૂ બ્લોગમાં બધાનું સ્વાગત છે. સવારમાં નાસ્તો કરવા બેસી ગયા છે અને આ છે ને મિતુલા પપ્પાની એકદમ તબિયત ખરાબ થઈ ગઈ છે. કાંઈલા તાવ આવી ગયો ને? આમ જો મોઢું જુઓ તમે કેવું થઈ ગયું, લેપરા જેવું. લેપરા જેવું. રાત આખી જાયગા હે, રાત આખી નીંદર ન થાય. જેવી મારી તબિયત બગડી ગઈ ને એવી જેની થઈ ગઈ છે. રાત આખી નીંદર ન થાય, શ્વાસ ન લેવાય, કાંઈ એવું બધું થઈ ગયું હતું ને. અત્યારે જો હવે ગરમ પાણી કરી ના લેવડાવવાનું છે. શરદીનો તાવ આવી ગયો. મને શરદીનો તાવ આવ્યો હતો ને અંદરથી તો બાપા વરાડું નીકળ્યા આંખોમાંથી. વાત પૂછોમાં તારી તબિયત જેવી મારી થઈ ગઈ હતી ને એવી જેની થઈ ગઈ છે. નહોતું કરવું આપણે થાય ખાવ થઈ જાય, પણ દવા પીધી પાછું થઈ તો ગયું. કાંઈ બહુ હતા તો હાવ લૂસ હતી, આખી રાત નીંદર ન થાય એવી વાત. બહુ જ એમ થતું હતું. ખબર શું થતું હતું અંદર? તાવ આવ્યો હતો. શ્વાસ નહોતો લેવાતો કે શ્વાસ નહોતો લઈ શકતા, કેમ કે નાક જ બંધ થઈ જાય અને નો આમ કે નો આમ એવું બધું થઈ ગયું હતું. કપ કાઢે ઘડે ઘડે ઉઠવું પડે કપ કાઢવા. સારું હાલો તો હવે નાસ્તા કરી લેજો. મસ્ત આપણો રોટલો એના માટે જો શું રોટલીમાં ચામાં રોટલી ચોરી ખાવાનું હરું હરું ખાઈએ કા એ બે ત્રણ ધ્યાન નસો થઈ જાય. પોસું ખાવાનું, કેમ કે ઘીવાળું ન ખવાય, કેમ કે શરદી હોય તો કપ જમાડી દે તો ઘીવાળું ન ખવાય વધારે. એટલે એને રોટલી ચોરીને ચામાં રોટલી ચોરીને ખાય પોચું એટલે મજા આવે. હું તબિયત મેળે ન હોય ને એટલે એવું જ બધું ખાવાનું મન થાય. સારું હાલો હવે નાસ્તો કરી લઈ. ચાલો કન્ટિન્યુ. ચાલો થઈ ગયું છે નોકરી ઉપર જવાનો ટાઈમ આવી ગયો. મસ્ત આપણે ઠેલી બેરી લઈ દીધી છે તો ચાલો નોકરી. ચાલો હું જાઉં હું ના બા લઈ જો. ચાલો ગરમ પાણી બધું મૂકી દીધું છે ને કીધું એક લઈ લેજો. આપણે જવાનું નોકરી ઉપર તો ચાલો ચાય કન્ટિન્યુ. ચાલો આવી ગયા છે આંગણવાડી. હવે ને આપણે જો મસ્ત રોટલી મને મજા નથી તો એ કે મારે ઘરમાં ગરમ તીખું તીખું ખાવું હોય તો એના માટે તીખું તીખું શું બનાવ્યું જો મસ્ત ગરમા ગરમ રોટલી વઘારેલી. કેમ કે અમે બે માણસ બાંધા પડી તો અમને એવું જ ખાવાનું થાય. હા નક્કી નથી થતું બનાવ નક્કી કરે તો નક્કી કરે પુટલા બનાવવા બે ત્રણ જેવું તીખું ખાવું તો સારું થઈ જાય. જો એ નોકરીયાથી કહેતા મજા નથી તોય નોકરી કરીને આવ્યા ને હા અને ના લીધો પણ હજી તબિયત તો એવી જ છે. થોડી સારું હોય ને તો હજી પાછો લેવડાવી દેવું એટલે કઈ ખારું ખાતું થાય નહીં. બે વખત ના બે ત્રણ વખત બે તંદી ના લીધો તો એ મને સારું થયું. એને જો ના લીધો ને પછી થોડું સારું થયું કે માથા ઉપર મગજમાં તંદી ચડી ગઈ કઈ ને. જો મસ્ત અહીંયા રોટલી વખત નાખી કેરી તો મારા માટે હે એને બંધ કરી મેં કેરી ખાવા એટલે સારું થયું નથી. ખાવા જવાનું કર્યું નથી કાંઈ. હા જો ઈ લેતા આવો કઈ ખાવું હોય. અને જો હું મસ્ત રોટલી ખાવું આવી જાય મસ્ત. જો આમ જોતા મોઢામાં ને પાણી આવી જાય એટલે આવું તીખું તીખું ખાય ને તો એકદમ ખારું થઈ જાય. છાશ ને એવું નહીં ખાવાનું. તાવ આવે તો દૂધ નહીં ખાવાનું, છાશ નહીં ખાવાનું. તીખું તીખું ખાય ભજીયા ખાય પણ ભજીયા પણ છે ખબર છે સીજતા નથી. ભજીયા ખાય તો ગેસ થઈ જાય એટલે ભજીયા ન બનાવતી. હા જે તો પુટલા બનાવી દે. અત્યારે તો જો અત્યારે તો આ રોટલી ખાઈ લે. ચાલો બપોરા કરી લઈ પછી કરજો. ચાલો પાછળ આપણે કામકાજ હાથમાં લઈ લીધું છે ને આપણે જો એકદમ તબિયત એને હારે થાય ને તો મને તેવું થઈ જાય. કઈ લવ એમ કેમ થતું હોય એવું છે? કપડા ધોયા ને સવારે નાય બપોરે નાય એટલે એવું બધું જો તબિયત થાવ બગડી ગયા હતા. છીકું ઉપર છીકું આવે છે. તમારે નાસ્તો શું કરવાનો એવું છે? મેં તો જો બપોરની રોટલી હતી ને વઘારી નાસ્તો કરી લીધો. વાગી કેટલા ગયા છું 6:30 થવા આવ્યા છે. હજી ઘરની બહાર નથી નીકળ્યા. બફારો જેટલો કા પંખા નીચે બેઠા એમને ઉપર તડકો ઉપર તો જવાય નહીં. હવે જાવું અને રાજકોટમાં બધે વરસાદ છે તો આપણે કેમ નથી એવું છે? જો સવારથી આવે છે સમાચાર રાજકોટ ને સુરત ને ભાવનગર ને બધે એટલો વરસાદ છે. અમારે નથી કઈ અહીંયા વફાટ આવે છે. આમ અંધારો તો છે રાજકોટ સાઈડ પણ હાલકો આવતો નથી. જાવ તો થોડું ઘણું તમને રિવ્યુ બતાવશું ઉપરનું કેવો નજારો છે ને. હજી તો ઘડીમાં રહીને જવું છે ને. જો વિડીયો એડિટિંગ થઈ ગયો તમારે એવું છે? એને રાખવાનું હજી કેટલીક છે? તમે હાજર થઈ જાવ પછી ઉતારશું. તમે હાજર થઈ જાવ હું થોડીક હાજી થઈ જાઉં. ખબર ને મટેન થાય આને પડી ગયું બધું કા. સારું હાલો હવે કઈ રસોઈ વિચારશું શું બનાવવું છે. પુટલા ચા. હાજરું છે ને પુટલા ચા મસ્ત બનાવી નાખવા. કેમ કે એને શરદી જેવું છે તો બીજું કઈ ભાવશે ને મોઢે ન લાગે. હું તબિયત મેળે ન હોય ને એટલે મોઢે જ ન લાગે. મને એવું જ છે. હજી કઈ સારું થયું નથી પાછું થઈ જાય.
મટી જાય વળી થાય, વળી મટી જાય વળી થાય, એવું બધું. એ હારવાનો ઉપર જઈશું એટલે તમને બતાવશું. ચાલો ચાલો આવી ગયા છે મેળી ઉપર ને આમ જો આટલા બધા કપડાં ધોઈ નાખ્યા છે મસ્ત. જો 2 દોરી ભરાઈ ગઈ છે. જો બધા કપડાં ધોઈ નાખ્યા. કીધું કપડાં લઈ લઉં અને બધી ખાટલા ને એવું બધું બાયણે કાઢી. અત્યારે હવે ઠંડો પવન નીકળ્યો અને વાદળા જો ઉપર હાવ કોરા ધાક પડ્યા વાદળા. આમ જો આવા આ લોકો વળી કાળું કાળું. જો આમ વરસાદ પડે છે, જો આમ આ સાઈડ વરસાદ પડે છે. એ લોકો એટલું બધું અંધારું છે ને, જો એ લોકો બહુ અંધારું છે. એ સાઈડ વરસાદ પડતો હોય છે. આલકોર તો ઉપર ઉપર જોઈને તો વાદળા છે ને એકદમ તોરા હે. હાવ જો આલકોર પછી હાવ કોરું થાક, હાવ ખુલ્લું મસ્ત વ્યૂ આવે છે વાદળાનો. અને આમ વરસાદ પડે છે. અત્યારે જો ખાટલાને બધું બાયણે કાઢી લઈએ ને ઘડીક વાર બેસી અહીંયા પછી નીચે જઈને રસોઈનું વિચારશું. આ તો પુટલાનું નક્કી જ છે એટલે પુટલા જ બનાવવાના છે ને આપણે. જો ઉપર ઘડીક વાર બહાર ખાવા આવી ગયા કેમ કે નીચે તો એટલો બધો વફાટ થાય ને કે વાત જ પૂછો. કીધું ઘડીક વાર ઉપરથી ને અત્યારે પવન નીકળ્યો છે ને તો કીધું કેમ કે વરસાદ પડે ને બીજે તો અહીંયા બફાટ થાય. સારું હાલો કપડાં બપડા લઈ લઈએ અને બાયણે ખાટલાને એવું બધું કાઢી લઈને ઘડીક આરામ કરીએ. ચાલો ચાલો જોવા ઉપર જોવો આકાશમાં કેટલો વરસાદ અંધારો હોય ને હાવ અંધારું થઈ ગયું છે. જો આપણે મંદિર ઉપર જોવું તો કેટલું અંધારું છે તમને દેખાતું હશે. જુઓ મેં તો ખાટલા પાથર્યા હતા ને તોય છે ને અંધારું. તમને લાઇટ એટલે નથી કરી તમને દેખાય કે કેટલો વરસાદ અંધારો હોય. બધા ગોદરાને બધું જેટલું ખાટલાને બધું બાયણે કાઢ્યું પાછું અંદર મૂકી દીધું. આપણે અંદર મૂકી દીધું અને અત્યારે જો બની ગયા છે બેસી ગયા છે આપણે પુડલા કરવા માટે. એમ કે વરસાદ આવતો વરસાદ આવે એવું હતું તો ખાટલાને બધું ઉપરથી પાછું બધું અંદર મૂકી દીધું. અને હવે જો પુડલાની તૈયારી કરું છું. અહીં મસ્ત આપણે ચટણી પલાળીને રાખી દીધી છે. અને અહીંયા જો કોથમી કટ કરી લીધી, રવો પલાળ નાખ્યો છે, અહીંયા લોટ લઈ લીધો છે. ચાલો મસ્ત છે ને આપણે બધો મસાલો નાખી અને ખીરું તૈયાર કરી નાખીએ. લોટનું મસ્ત અને મસ્ત પુડલા બનાવી નાખીએ. કેમ કે પુડલા છે ને ગરમ ગરમ જ સારા લાગે. ખરી જાય પછી ભાવતા નથી એટલે કીધું મિત્રો પપ્પા આ થોડીક વાર હોય તો એ તાવડો માંડવો છે ને મસ્ત પુડલા બનાવી નાખવા છે. તવી કાઢી લઈએ આપણે મસ્ત ઓલી તવીમાં કરવા છે પુડલા. હજી દૂધ તે આવ્યું નથી તો આપણે પછી મેં કીધું બધી તૈયારી કરીને રાખી. કેમ કે મિત્રો પપ્પા આવે ને પછી છે ને આપણે પુડલા બનાવવાનું રહે. જો થોડી ઘણી વસ્તુ ચાની કેટલી ને એવું બધું બાયણે કાઢી લીધું છે. સારું હાલો હવે જો એ આવે ને પછી પુડલા માંડી દઈએ અને ગરમા ગરમ ઉતરતો થઈને ખાલી ગરમ ગરમ ખાઈને તો કંઈક શરદીમાં રાહત રહે. કેમ કે આ વસ્તુ બધી એવી હોય કે ગરમ ગરમ ખાઈને તો જ મજા આવે. ઠરી ગયા પછી મજા આવે નહીં. અને વરસાદ તો બાયણે એટલો બધો અંધારો ને કે તૂટી પડશે પણ લગભગ મને લાગે કે આવશે ને. આમ જો સારે કોર અંધારું ઘોર થઈ ગયું છે. આમ જો ખાટલા બાટલા બધા અંદર લઈ લીધા. કીધું આપણે જે હોવા જવાની વાર હોય 9 સાડા 9 જાય તો નહીં આવી જાય તો વરસાદનો કાંઈ હવે એનું આવવાનું ટાણું છે એટલે કાંઈ વિશ્વાસ ન કરાય. એટલે એ બધું આપણે અંદર મૂકીએ. એવા કીધું હોવા ટાણ થાય પાછા કાઢી લેવું. સારું હવે જો એ આવે ને પછી આપણે કંઈક પુડલા ને એવું બધું કરવા બેસીએ તો કન્ટિન્યુ. ચાલો આપણે બેસી ગયા છે પુડલા કરવાના. અમારે વરસાદ પહેલાં તો લાઇટ વહી જાય. વરસાદના તો સીધો એંધાણ નથી ને તો લાઇટ વહી ગઈ છે ને આપણે જો અહીંયા ટોચ ચાલુ કરી છે. અને આજે છે ને અંધારામાં પુડલા બનાવવાના છે. કીધું આવશે પછી પુડલા બનાવશે. મેં તો પપ્પા મંદિરે થશે વાઇટ જોવામાં રહીને તો લાઇટ જતી રહી. અંધારામાં જો અહીંયા ખીરું તૈયાર કરી નાખ્યું છે ને જો અંધારામાં ખાવાનો વારો આવશે પણ જો લાઇટ આવશે તો ભલે. કેમ કે વરસાદ બીજે પડે ને અંધારા અહીંયા થાય આવું બધું હોય. જો હવે બધું જો બાયણે કાઢી લીધું છે અને હવે જો પુડલા બનાવવાની તૈયારી કરશું. પણ ગરમી એટલી છે અને આ ટોચમાં કેવા થાય પુડલા આમને ખબર. હવે જો ટોચ ચાલુ કરી દીધી છે અને હવે જો તવો મૂકીને અને મસ્ત બેટર નાખીને પુડલા બનાવી નાખી. ત્યાં લાઇટ આવી જાય તો ભલે નકર અંધારામાં ખાવું અંધારામાં પડશે. સારું હાલો ચાલો. સમજો ગરમીના રેપચેપ થઈ ગયા છે. વરસાદના જે અંધાર નથી ખાલી વાદળા જ આમ ચારે અંધારું થઈ ગયું હોય લાઇટ વહી ગઈ. અહીંયા વરસાદ ક્યાંક બીજે પડતો હોય છે. સારું હાલો ચાલો મિત્રો લાઇટ વહી ગઈ હતી અને લાઇટ આવીને ત્યાં આઈકણ કાંઈક નવીન જાતનું જ બને. જો શું બને જો લાઇટ આવી ને પુડલા થઈ ગયા. લાઇટ આવીને તે પુડલા થઈ ગયા. જો મિત્રો અંધારામાં કરવા પડ્યા. હા જો તમને બતાવું. આ છેલ્લું પુડલું રહ્યું ને લાઇટ આવી ગઈ. જો છેલ્લું પુડલું રહ્યું ને તે લાઇટ આવી ગઈ. આ સાદો ખોરાક જમવાનો છે કારણ કે જો પુડલા બને છે મસ્ત પુડલા બનાવી અહીંયા ગરમ મીઠી ચા બને છે. ચા અને પુડલા જો કોણ કોણ બીમાર પડે અને તમે આવા પુડલા કરી ખાવી કોમેન્ટ કરજો. અમે તો માંદા પડે ને લાવું ખાવાનું મન થાય. અમાર બા શીખડાવી ગયા. આવું અમાર બા આવું ખાય એટલે જણ ખાધે થઈ જાય. હા અમાર બા હતા ને થોડો કઈ તાવ આવે ને એટલે પુડલા બનાવે. હા પુડલા ને ભજીયા ને હા એવું જ બનાવતા. એવું બનાવતા. જો મિત્રો છે ને લાઇટ વહી ગઈ હતી અને લાઇટ આવીને ત્યાં નવીન જાતનું જ બધું આમ સામે આવી ગયું. જો હા લાઈટ વહી ગઈ અંધારામાં રહી તો શું ને
હા અંધારામાં રાંધ્યું જો 8:30 વાગી ગયા જુઓ તમે અને અત્યારે રાંધ્યું છે જો આજ હવે જમવાનું અંજવારામાં છે કાંઈ વાંધો નહીં જમી લે બીજું શું હોય અને આવું ટાઢોળું વાતાવરણ હોય એટલે પુડલા ખાવાની ભજીયા ખાવાની મજા આવે કાંઈ આજ ટાઢું વાતાવરણ છે જો મિત્રો કારણ કે વરસાદ અંધાર્યો તો ધોમ એટલે પડ્યો છે જ્યાં પડ્યો સરદાર ત્રંબા એ બાજુની સાઈડ બધે વરસાદ પડ્યો રાજકોટની ઉપરની સાઈડ ગોંડલ બધે પડ્યો જ છે કારણ કે એવું વાતાવરણ હતું જ અને અમારે ઠંડો પવન આવ્યો તો બરાબર તૈયારીમાં જતો પણ ખાલી પવન જ આવ્યો કાંઈ એટલે લાઇટ વહી ગઈ હોય એટલે આપણે આજુબાજુના 10 કિલોમીટરની અંતરમાં તો વરસાદ હોય જ તો જ લાઇટ જાય ને કે ન હા આવે કાલના વિડીયો તમને જાણવા મળશે વરસાદ આવ્યો તો ખરે હા કાંઈ વાંધો નહીં ભલે આવે કારણ કે વરસાદનું ટાણું છે તો વરસાદ હા ઠરી ગયેલા ન ભાવે હાલો તું ઊભી થાય એટલે બેસી જાય હા બસ ચાલો મિત્રો હવે આપણે પુડલા ખાવા ટાણ પડી ચાલો વારું પાણી કરી લીધા છે ને હવે જો ફુવાની તૈયારી કરશું બેસું મેળી ઉપર કેમ કે વરસાદ આવ્યો નથી એટલે અહીંયા ગરમીના બફાવા કરતા તો બફારો એટલો બધો છે કે વાત પૂછોમાં અને જો હવે બ્લોગનો એને અહીંયા જ કરશું તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો મળશું કાંઈ નવા બ્લોગ સાથે ત્યાં સુધી મહાદેવ